વ્હાઇટ કલર હીરાની જેમ ચમકતી શિવલિંગ હતી। ગૌરી સોમનાથના દર્શન અને મિત્રો બહુ મોટી શિવલિંગ છે, બહુ મોટી। મંદિર બહુ પ્રાચીન છે, 1000-1500 વર્ષ જૂનું મંદિર છે। કદમ પર ખતરા है इधर। જો આવી રીતે ઉપર ભુગાઈ આ બધું પ્રાચીન એક અમેરિકન મળી ગયા તો બોલો। હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગૌરી સોમનાથ મહાદેવના દર્શન કરવા। તો મિત્રો જ્યારે મુગલોનું શાસન હતું ઔરંગઝેબ, તો મિત્રો પહેલા ગૌરીશંકર મહાદેવ વ્હાઇટ કલર હીરાની જેમ ચમકતી શિવલિંગ હતી અને આ શિવલિંગની સામે આપણે ઊભીએ ને એટલે આપણું ભવિષ્ય કહી દેતી। તો ઔરંગઝેબનું શાસન હતું ને ત્યારે ઔરંગઝેબને આ વાતની ખબર પડી ને ઔરંગઝેબ આ શિવલિંગની સામે ઊભી ગયો। એટલે કે પહેલા કયો અવતાર હતો અને હવે પછીનો કયો અવતાર આવવાનો ને એની ખબર પડી ગઈ। તો ઔરંગઝેબ જ્યારે શિવલિંગની સામે ઊભો ને તો એને એનો અવતારની ખબર પડી ગઈ કે સુવર જેવો એનો અવતાર આવવાનો હતો। એટલે ખીજમાં એને મંદિર તોડી નાખ્યું અને શિવલિંગ ઉપર તલવારો મારી એવા પ્રહાર કર્યા અને તે દીનું આ શિવલિંગ કાળું પડી ગયું। सोमनाथ ગૌરી સોમનાથ। તો મિત્રો કરો ગૌરી સોમનાથના દર્શન અને મિત્રો બહુ મોટી શિવલિંગ છે, બહુ મોટી એટલે મોટી શિવલિંગ, લગભગ આ 6 ફૂટની શિવલિંગ છે અને મંદિર લગભગ 1000-1500 વર્ષ જૂનું મંદિર છે। તો મિત્રો અહીંના પૂજારીને આપણે પૂછ્યું કે અહીંનો ઇતિહાસ શું છે। ગૌરી સોમનાથ અહીં મંદિર છે અને એવું કહેવાનું છે કે અહીંયા જે પેલા શિવલિંગ હતી ને એ સફેદ કલરની હતી અને શિવલિંગની સામે આપણે ઊભીએ ને એટલે આપણું ભવિષ્ય કહી દીધી। એટલે પછી અમુક સમય જતાં આ મુગલોનું રાજ આવ્યું ત્યારે આ શિવલિંગને હરગાવી નાખવામાં આવી અને શિવલિંગમાં તલવારો મારી દીધેલી છે। એનો સીન હું તમને આ શિવલિંગમાં બતાવી દઈ। તો પહેલાં એવું હતું, હવે તો સમય પ્રમાણે પરિવર્તન થઈ ગયું એટલે એવું કંઈ નથી, પણ આ મંદિર બહુ પ્રાચીન છે, 1000-1500 વર્ષ જૂનું મંદિર છે। નર્મદા કાવેરી દ્રશ્ય। તો હાલો મિત્રો હવે આપણે જોવા જઈએ। चलो आजा भाई। બહુ આકડા પગથિયા છે ને આપણે જઈએ ઉપર હવે। તો મહાદેવના મંદિરના દર્શન કરીને અમે પાછા આવેલા ઉપર। હજે ઉપર શું છે હાલો આપણે જાણવાનું છે અને જોવાનું પણ છે। कदम कदम पर खतरा है इधर। તો બહુ હાકડી જગ્યા છે ને હવે અમે ઉપર પૂગવા જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે ગૌરી સોમનાથ મંદિરે પૂગી ગયા। એટલે મોટી શિવલિંગ, એની ઉપર એક શિવલિંગ અને એની ઉપર એક શિવલિંગ। અને પૂજારી સાથે આપણે પૂછ્યું કે આનું કારણ શું, આનું મહત્વ શું, તો એનું કહેવાનું એમ થયું કે જ્યારે મુગલોનું રાજ હતું ને ત્યારે એ લોકો બધું કબજામાં કરી લેતા। એનું એમ કહેવાનું થયું કે કબજો થાય તો નીચેના મંદિર ઉપર થાય, ઉપરના મંદિરે ના પૂગી શકે। એટલે એની ઉપર મંદિર, એની ઉપર મંદિર, એની ઉપર મંદિર। સમય સાથે અત્યારે બધું સારું હોય તો હાલો બોલો જય જય श्री महाकाल। તો મિત્રો આ ગુફા જેવું મંદિર છે અને આમાં ધીરે ધીરે જો આવી રીતે ઉપર ભુગાય। આ બધું પ્રાચીન વસ્તુ છે। અત્યારે તો આ બધું અમુકના ભેજામાં બેહે, એના જ ભેજામાં બેહે। મિત્રો તમે જોઈ શકો છો બધા મંદિરમાં નંદીનું મુખ સીધું હોય, આનું મુખ થોડું ગોલી બાજુ છે। તો મિત્રો અહીંયા પણ ઘેરા લીધા અને અહીંયા 50 રૂપિયાના 12 ઘેરા આવ્યા, એટલે 50ના ડર્જન। તો મિત્રો ફાઇનલી અમે ઓમકારેશ્વરનું પ્રખ્યાત સ્ટેચ્યુ છે ગુરુ શંકરાચાર્ય, ત્યાં અમે પૂગી ગયા। તો બોલો હોપ ઉપજાવ એક કોને દીધું તો एक गधेड़ो बीजा गधेड़ा ना घेरो देशे। गधे भैया खा लो, आँख में दे भाई खा ले पाटू ना मारतो पता बांधीने राख्યું પાટું જો ને ઓલો પગ બાંધીને રાખ્યું। એવા રૂક નથી બાંધીને રાખ્યો, બહુ સેટાના ભાગી જાય ને। और वो हमारा भाई
મિત્રો ફાઇનલી અમે અહીં 4-5 દર્શન કરી લીધા અને હવે અમે એક એવા મંદિરે જવાના છે જે બહુ જૂનું વાણી છે અને મુગલના વખતમાં મંદિરને તોડી નાખવામાં આવ્યું. હાલો તમને ત્યાં જઈને જ બતાવી હું હે. તો ભાઈ આપણે જે જગ્યાએ જવાનું છે અત્યારે એ જગ્યામાં રિક્ષા હાલે એવી છે નહીં, બરોબર. અને ભાઈ અત્યારે એમ કહે છે કે તમે અહીંથી હાલીને વયા જાઓ, એટલે આપણે અત્યારે જવાના છે, બરોબર. એટલે એ ભાઈ તો જાય છે અત્યારે, પાછા આપણને લેવા આવશે, એ કોઈ દિક્કત નથી. આપણે બના રહેજો આપણા વિડીયોમાં, આપણે મોજ જ કરવાની છે. બોલો ચલો ચલો મિત્રો ફાઇનલી અમે ફરવા નીકળ્યા અને એક અમેરિકન મળી ગયા. તો બોલો હા મોજ અચ્છા. હા बहुत अच्छा ચાલેગા. धन्यवाद ગુજરાત ઉભો ઉભો. તો મિત્રો ફાઇનલી અમે ફરવા આવ્યા અને એક અમેરિકન મળી ગયા અને જોવા શું કે बहुत अच्छा आपसे मिलकर खुशी है आपसे मिलकर खुशी है જય મોમાઈમાં. जय मामा જય મોમાઈમાં. જય મોમાઈમાં.